મોબાઈલની 3-4 વાતો લઈએ. રામ રાજ્ય વખતે જો મોબાઈલ હોત ને તો રામાયણ ન થાત. સીતાજી જો લક્ષ્મણજીને કે ભગવાન રામને વોટ્સઅપ કરી દેત કે મેસેજ કરી દેત ને તો રામાયણ ન થાત. અને અત્યારે મોબાઈલ છે તો રામાયણ થાય છે. હમણાં એક જણાના મોબાઈલમાંથી ધુમાડા નીકળતા હતા. મેં કીધું ભાઈ તારા મોબાઈલમાંથી ધુમાડા નીકળે છે? મને કે વડાફોન છે. અમારે એક ભાઈ મોબાઈલનો શોરૂમ છે. હું એ ભાઈની ઘરે ગયો, ઘરના સભ્યોનો મને મોબાઈલની ભાષામાં પરિચય આપતા હતા. મોબાઈલની ભાષામાં મને કે અમારી પત્ની છે, પ્રીપેડ છે. મને કે અમારો મોટો દીકરો લાઈફ ટાઈમ પ્રીપેડ છે. બહારથી એક છોકરો આવ્યો કે પપ્પા મને છોટલાઓ શેરીમાં ક્રિકેટ નથી લમાલતા. મને કે મારો નાનો દીકરો છે અને થોડોક નેટવર્ક પ્રોબ્લેમ છે. અંદર લઈ ગયા, અંદર બાપુજી થોડાક આમ બાપુજી ધ્રુજતા હતા. મને કહે બાપુજી છે અને વાઇબ્રેટર ઉપર મૂક્યા છે. હમણાં તો એક જુવાનીઓ કૃષ્ણ ભગવાનના મંદિરે મોબાઈલ રાખીને કે ભગવાન દ્રૌપદીના ચીર પૂર્યા, કુંવરબાઈનું મામેરું પૂર્યું, નરસિંહ મહેતાના 52 કામ કર્યા, આમાં 50 રૂપિયાનું બેલેન્સ નહીં પૂરી દે. સમજો તો તમે ટ્રેનમાં જતા હોય કે કારમાં જતા હોય, ગુજરાતથી મહારાષ્ટ્ર જતા હોય, જેવા તમે મહારાષ્ટ્રની બોર્ડરમાં એન્ટર થાવ એ ભેગો તમને મેસેજ આવી જાય, વેલકમ ટુ મહારાષ્ટ્ર. મારું તો આવું કેવું છે, 15-20 વર્ષ જવા દો, મોબાઈલ તમને એમ કહેશે ભાગો ઉઘરાણી વાળા આવે છે. અરે એ રસ્તે છે ને, એ રસ્તેથી તો આવે છે. તમે કસ્ટમર કેરમાં ફોન કરો ને, એમાં કઈ રીતના ઓલા બેન બોલતા હોય છો, ખરેખર એટલું મીઠું બોલતા હોય કસ્ટમર કેરમાં, ડાયાબિટીસ થઈ જાય ને આપણી હગી હાડી બોલતી એવું લાગ્યો આપણને. વેલકમ. બેલેન્સ તથા રિચાર્જ સંબંધિત માહિતી માટે 1 દબાવો. રોમિંગ સંબંધિત માહિતી માટે 2 દબાવો. જીપીઆરએસ સંબંધિત માહિતી માટે 3 દબાવો. બેલેન્સ તથા રિચાર્જ સંબંધિત માહિતી માટે 4 દબાવો. પ્રીપેડમાંથી પોસ્ટપેડમાં જવા માટે 5 દબાવો. અમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સાથે વાત કરવા માટે 7 દબાવો. કૃપયા ઇનપુટ આપો. મારું તો આવું કેવું છે, 15-20 વર્ષ જવા દો, છોકરા છોકરીને હગાઈ મોબાઈલ ઉપર જ થશે. છોકરીઓ આપણને મોબાઈલમાં એમ કહેશે કે મારી હારે લગ્ન કરવા માટે 1 દબાવો. મારા પપ્પા સાથે વાત કરવા માટે 2 દબાવો. ગોળધાણ નક્કી કરવા માટે 3 દબાવો અને ઇન્ટરેસ્ટ ન હોય 4 દબાવો. આ મારી એક કલ્પના છે. માની લો માણસ મોબાઈલ બની જાય તો, 2 મિનિટ માટે વિચારો, માણસ મોબાઈલ બની જાય તો છોકરો છોકરી જોવા જાય તો છોકરો છોકરીના પપ્પાને પૂછે કે તમારી કન્યા પ્રીપેડ છે કે પોસ્ટપેડ. છોકરીને સરસ ગાતા આવડતું હોય તો ઘરના સભ્યો છોકરીને એમ કે બેટા 2-3 રિંગટોન તો સંભળાવ. અને કન્યાના પપ્પા કન્યાના વખાણ કરતા એમ કે અમારી કન્યા ફેધર ટચ છે, અડો એટલે બધાય ફંક્શન ચાલુ થઈ જાય. અને કન્યાના પપ્પા છોકરાના પપ્પાને એમ પૂછતા હોય કે તમારો દીકરો પોસ્ટપેડ છે ને, પ્રીપેડ નથી ને. કલ્પના કરો કે માણસ મોબાઈલ બની જાય તો, 2 મિનિટ માટે કલ્પના કરો, માણસ મોબાઈલ બની જાય તો છોકરો છોકરી જોવા જાય, છોકરો છોકરીના પપ્પાને પૂછે કે તમારી કન્યા પ્રીપેડ છે કે પોસ્ટપેડ. છોકરીને સારું ગાતા આવડતું હોય તો છોકરીના પપ્પા છોકરીને એમ કે બેટા 2-3 રિંગટોન તો સંભળાવ. કન્યાના વખાણ કરતા કન્યાના પપ્પા એમ કે અમારી કન્યા તો ફેધર ટચ છે, અડો એટલે બધાય ફંક્શન ચાલુ થઈ જાય. છોકરો થોડોક ઢીલો ઢીલો લાગતો હોય તો પૂછે કે ભાઈ છોકરો કેમ ઢીલો ઢીલો લાગે છે, તો કે એની બેટરી ડાઉન છે.